रिकॉम्बिनेंट डीएनए टेक्नोलॉजीना उपकरणों। तो खास करीने रिकॉम्बिनेंट डीएनए टेक्नोलॉजी ए जनीन इंजीनियरिंग विद्या पर आधारित है। तो जनीन इंजीनियरिंग विद्यानी मददथी रिकॉम्बिनेंट डीएनए टेक्नोलॉजी द्वारा इच्छित निपजो मेळववी होय तो जे उपकरणों वपराय छे आ आखी पद्धति में सौ प्रथम आपणे ए उपकरणों विषे जाणीए। तो रिकॉम्बिनेंट डीएनए टेक्नोलॉजी ना जे उपकरणों छे एना त्रण मेन भाग छे। કેટલાક ઉત્સેચકો એ જ રીતે યજમાન સજીવ અને બીજા છે વાહક અથવા વાહકો। આ વાહકો પણ એક પ્રકારના સજીવ જ છે, યાદ રાખો। એટલે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી માં ત્રણ મેઇન ઉપકરણો છે, ઉત્સેચકો, યજમાન સજીવ અને વાહક અથવા વાહકો। ઉત્સેચકો તરીકે આપણે रिकॉम्बिनेंट डीएनए टेक्नोलॉजी में जो उत्सेचको वापरीए छीए ए मुख्यत्वे त्रण नामथी ओळखाय छे। एक छे रिस्ट्रिक्शन उत्सेचको, बीजा छे पॉलीमरेज उत्सेचको અને ત્રીજા પ્રકારના જે ઉત્સેચકો છે એ લાઇગેજ પ્રકારના ઉત્સેચકો છે। લાઇગેજ ઉત્સેચકો એટલે ઉત્સેચકો તરીકે આપણે જે ઉત્સેચકો રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીમાં યુઝ કરીએ છીએ એ ત્રણ પ્રકારના છે, રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, પોલિમરેજ ઉત્સેચકો અને લાઇગેજ ઉત્સેચકો જે ડીએનએ સંબંધિત કાર્યો કરે છે। તો આ ત્રણમાંથી આપણે સૌથી પહેલા સમજીએ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો। रिस्ट्रिक्शन उत्सेचको सौ प्रथम 1963 अंदर सौ प्रथम आवा उत्सेचकनी शोध थई, सौ प्रथम शोधाया। हवे आ उत्सेचको एक्चुअली शोधाया शाना माटे? तो आ उत्सेचको ए ई कोलाई जेवा बेक्टेरियानी अंदर ई कोलाई बेक्टेरिया में वृद्धि अवरोधवा माटे आ उत्सेचकोनो उपयोग थाय छे वृद्धि अवरोधवा माटे। अने ए हेतु माटे 1963 ની અંદર आ उत्सेचकोनी शोध थई। आओ जे सौ प्रथम उत्सेचक शोधायो आओ रिस्ट्रिक्शन उत्सेचक जे सौ प्रथम शोधायो एने HIND-2 एवं नाम आपवामां आवेलुं छे, HIND-2। आवुं एक एने नाम आपवामां आव्युं छे। सौ प्रथम शोधायेलो उत्सेचक HIND-2 नामथी ओळखाय छे। हवे आ जे उत्सेचको छे रिस्ट्रिक्शन प्रकारना
એ મુખ્યત્વે બે કાર્યો કરે છે. નંબર 1, કેટલાક રિસ્ટ્રિક્શન ઉત્સેચકો એવા છે કે જે સામાન્ય રીતે ડીએનએ ની અંદર મિથાઇલ સમૂહનો ઉમેરો કરે છે. મિથાઇલ સમૂહને ઉમેરવા માટેના રિસ્ટ્રિક્શન ઉત્સેચકો. તો બીજા કેટલાક રિસ્ટ્રિક્શન ઉત્સેચકો એવા છે કે જે ડીએનએ ને કાપવાનું કાર્ય કરે છે. બાયોટેકનોલોજીની અંદર આપણે આ જે બીજું કાર્ય ઉત્સેચકોનું છે, ડીએનએ ને કાપવાનું કાર્ય કરતા એવા ઉત્સેચકોની આપણે વાત કરીએ છીએ. તો આવા ઉત્સેચક તરીકે જે જાણીતો ઉત્સેચક છે એ છે HIND2, જેને આપણે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ તરીકે ઓળખીએ છીએ. એટલે કે આ જે HIND2 ઉત્સેચક છે એ એક પ્રકારનો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ પ્રકારનો ઉત્સેચક કહેવાય છે. હવે આ ઉત્સેચક કઈ રીતે કાર્ય કરે છે એ પણ સમજી લઈએ. તો આ ઉત્સેચકો ડીએનએ ના વિશિષ્ટ ક્રમ ઉપર કાર્ય કરે છે. ડીએનએ પર આવેલા વિશિષ્ટ ક્રમ પર કાર્ય કરે છે. એટલે કે એનું કાર્ય ફિક્સ છે. જે ડીએનએ ની આવી જે શૃંખલા આવેલી છે, આ ડીએનએ ઉપર ચોક્કસ ન્યુક્લિયોટાઇડનો બનેલો ક્રમ છે, જેને આપણે કહીએ છીએ વિશિષ્ટ ક્રમ. તો આ વિશિષ્ટ ક્રમ ઉપર એ કાર્ય કરે છે. હવે આ જે વિશિષ્ટ ક્રમ છે ડીએનએ નો, એ 6 બેઝ ક્રમ ધરાવે છે. એટલે કે અહીંયા ન્યુક્લિયોટાઇડનો જે બેઝ ક્રમ છે, તો આવો જે 6 ન્યુક્લિયોટાઇડનો બેઝ ક્રમ ધરાવતો એક વિશિષ્ટ સ્થાન હોય છે ડીએનએ ઉપર, ત્યાં એ કાર્ય કરે છે. અને આ જે ક્રમ છે 6 બેઝ ક્રમ, એને આ ઉત્સેચક માટેનો ઓળખ ક્રમ કહેવાય છે. એટલે કે ડીએનએ ઉપર આવેલા એવા વિશિષ્ટ 6 ન્યુક્લિયોટાઇડ જે છે એ આ ઉત્સેચક માટે HIND2 ઓળખ ક્રમ તરીકે ઓળખવામાં આવે છે. ડીએનએ ઉપર આવેલો જે આ ક્રમ છે એને આ ઉત્સેચક માટે કહેવાય છે HIND2 ઓળખ ક્રમ. સિમ્પલ શબ્દોમાં કેવું હોય તો ડીએનએ ઉપર આવેલો એવો 6 ન્યુક્લિયોટાઇડ બેઝ પેર ધરાવતો ક્રમ કે જ્યાં આવા ઉત્સેચકો કાર્ય કરે છે. તો આ ઉત્સેચક માટે આ જે ક્રમ છે એને કહેવાય છે HIND2 ઓળખ ક્રમ. જેની વધુ ડિટેલ આપણે સમજીએ. હવે આ તો એક જ ઉત્સેચકની વાત થઈ. આવા તો અત્યારે હાલ 900 થી વધારે ઉત્સેચકો શોધાયા છે. 900 થી વધુ. બાયોટેકનોલોજીની અંદર જે સંશોધનો થયા છે તો એના ઉપરથી અત્યારે 900 કરતા પણ વધારે આવા ઉત્સેચકો શોધાયા છે. એમાંનું આ એક માત્ર ઉદાહરણ છે, યાદ રાખજો. અને આવા ઉત્સેચકોને લગભગ સૂક્ષ્મ સજીવોની 230 થી
વધારે જાતોમાંથી મેળવવામાં આવેલા છે. 230 થી વધુ જાતોમાંથી એને પ્રાપ્ત કરવામાં આવેલા છે. એટલે આ ઉત્સેચકો પ્રત્યેક ઉત્સેચક ડીએનએ ની અલગ અલગ ઓળખ ક્રમ ધરાવે છે. યાદ રાખજો, કોઈ ચોક્કસ ક્રમ ઉપર બધા ઉત્સેચકો કાર્ય કરે છે એવું નથી. દરેક ઉત્સેચક માટે આવો ડીએનએ નો જે બેઝ ક્રમ છે એ અલગ અલગ છે. કેટલા ઉત્સેચકો શોધાયા છે અત્યાર સુધી? 900 થી વધુ. કેટલી જાતોમાંથી? તો લગભગ 230 થી વધુ જાતોમાંથી આવા ઉત્સેચકો શોધાયા છે. તો આપણને પ્રશ્ન થાય કે આટલા બધા ઉત્સેચકોને જો નામ આપવામાં આવે તો એ નામ 900 થશે. તો નામ કઈ રીતે અપાય છે એ સમજીએ. હવે આવા જે ઉત્સેચકો છે HindII પ્રકારના, યાદ રાખજો, આ એક ઉદાહરણ માત્ર છે. પણ જો કોઈ પણ ઉત્સેચકને નામ આપવું હોય, આપણે એક ઉદાહરણ લઈએ. એક ઉત્સેચક છે જેનું નામ છે ECOR1. આ એક ઉત્સેચકનું નામકરણ થયેલું છે એનું એક ઉદાહરણ છે. આ HindII એક ઉત્સેચક છે, તો આવો એક ઉત્સેચક બીજો છે. હવે આ જે નામ આપવામાં આવ્યું છે કઈ રીતે અપાયું છે એ આપણે સમજીએ. તો આવા ઉત્સેચકોના નામકરણની અંદર જે પ્રથમ અક્ષર છે, પ્રથમ અક્ષર, તો આ પ્રથમ અક્ષર એ જે જાતમાંથી મેળવવામાં આવ્યો છે એ પ્રજાતિનું નામ છે. અને એનો જે પ્રથમ અક્ષર છે એ અહીંયા લેવામાં આવે છે. એટલે ઈ એટલે ઇસ્ચેરેસિયા કોલાઈ નામના જે બેક્ટેરિયા છે એમાંથી લીધેલો શબ્દ ઈ છે. આપણે બેક્ટેરિયાનું નામ પણ અહીંયા લખી રાખીએ. ઇસ્ચેરેસિયા કોલાઈ. તો આ પ્રજાતિનું જે નામ છે એનો આ પહેલો અક્ષર છે. ચાલો, ત્યાર પછીના જે 2 કે 3 અક્ષરો લેવામાં આવે છે એ સજીવની જાતિનું નામ છે. જાતિના નામના અક્ષરો છે. આ બીજી બાબત. ત્યાર પછી જે કેપિટલ R સંજ્ઞા આપવામાં આવી છે એ સજીવની જાતનું નામ છે. યાદ રાખજો. અને જે છેલ્લે જે રોમન અંકોની અંદર જે સંખ્યા લખેલી છે એ જાતમાંથી મેળવેલા ઉત્સેચકનો ક્રમ છે. એ જાતમાંથી પ્રાપ્ત કરેલા ઉત્સેચકનો ક્રમ બતાવે છે. હવે આ જે ઉત્સેચક છે યાદ રાખો એ ઈ કોલાઈ RY13 નામની જે જાત છે એમાંથી મેળવવામાં આવેલો છે. એટલે આ સજીવ છે, બેક્ટેરિયા. એટલે બેક્ટેરિયાનું નામ છે ઇસ્ચેરેસિયા કોલાઈ RY13. તો આ બેક્ટેરિયામાંથી જે ઉત્સેચક પ્રાપ્ત કરવામાં આવેલો છે એ ઉત્સેચકનું નામ છે ECOR1.
ઓકે, અને એમાં જે આ 1 છે એ જાતમાંથી કયા ક્રમમાં ઉત્સેચક પ્રાપ્ત થયેલો છે, પહેલા ક્રમનો પ્રાપ્ત થયેલો છે, પ્રથમ પ્રાપ્ત થયેલો છે, એટલે આપણે રોમન અંકોમાં I લખીએ છીએ, તો એ ઉત્સેચકનો ક્રમ બતાવે છે. આ રીતે બધા જ ઉત્સેચકોના નામ અથવા તો એમનું નામકરણ થયેલું છે. તો આવા કેટલા ઉત્સેચકો શોધાયા છે? 900 થી વધારે. કેટલી જાતોમાંથી? 230 થી વધારે જાતોમાંથી. હવે આ બધા જે ઉત્સેચકો શોધાયા છે એનું વર્ગીકરણ પણ આપણે સમજી લઈએ. જેટલા પણ ઉત્સેચકો રિસ્ટ્રિક્શન પ્રકારના શોધાયા છે બધા જ ઉત્સેચકો ન્યુક્લિએજીસ સમૂહના ઉત્સેચકો છે. એટલે કે તમામ ઉત્સેચકો ડીએનએ ઉપર કાર્ય કરે છે. એટલે એવા ઉત્સેચકોનો આખું જે ગ્રુપ છે એને કહેવાય છે ન્યુક્લિએજીસ ઉત્સેચકો. હવે આવા ન્યુક્લિએજીસ ઉત્સેચકો મુખ્યત્વે બે પ્રકારના છે. એટલે કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકોના બે પ્રકાર છે. એક ઉત્સેચક છે જેને આપણે કહીશું રિસ્ટ્રિક્શન એક્સોન્યુક્લિએઝ. રિસ્ટ્રિક્શન એક્સોન્યુક્લિએઝ. હવે આ જે ઉત્સેચક છે એ જે ડીએનએ ની શૃંખલા છે ધારો કે આ ડીએનએ ની શૃંખલાને આપણે આ પ્રમાણે સમજીએ તો આ ઉત્સેચક ડીએનએ ની શૃંખલાને સીધી જ એટલે કે છેડા પરથી કાપે છે અને આ પ્રમાણે ડીએનએ ના એ ટુકડા કરે છે. છેડા પરથી કાપે છે તો એ ઉત્સેચકો છે રિસ્ટ્રિક્શન એક્સોન્યુક્લિએઝ. યાદ રાખો કે આ ઉત્સેચકો દ્વારા ડીએનએ જે કપાય છે એના જે છેડા બને છે એને બુઠ્ઠા છેડા કહેવાય છે. બુઠ્ઠા છેડાથી ડીએનએ ને કટ કરે છે. આ ઉત્સેચકોનો ઉપયોગ બાયોટેકનોલોજીની અંદર રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીમાં બહુ જ ઓછો થાય છે, યાદ રાખજો. પણ સૌથી જાણીતા ઉત્સેચકો છે બીજા પ્રકારના જેનું નામ છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ. એન્ડોન્યુક્લિએઝ. હવે આ ઉત્સેચકો ડીએનએ ને અંદરથી ચોક્કસ સ્થાને કાપે છે. અંદરથી ચોક્કસ સ્થાને એ કાપવાનું કાર્ય કરે છે. તો આ જે ચોક્કસ સ્થાનેથી કાપે છે એ ક્રિયાવિધિ સમજીએ, કારણ કે આ ઉત્સેચકોનો ઉપયોગ બાયોટેકનોલોજીમાં સૌથી વધારે થાય છે. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ ઉત્સેચકો. તો આ ઉત્સેચકો ડીએનએ ને ક્યાંથી કાપે છે? તો જ્યારે ડીએનએ ની કાપણી કરવાની થાય ત્યારે આ ઉત્સેચકો હંમેશા ડીએનએ શૃંખલાની જે લંબાઈ છે એનું નિરીક્ષણ કરે છે. ડીએનએ શૃંખલાની જે સમગ્ર લંબાઈ છે એનું આ નિરીક્ષણ કરે છે.
એટલે કે આ જે ડીએનએ શૃંખલા છે એને ચોક્કસ રીતે એનો ચેક કરે છે, એનું અવલોકન કરે છે. ત્યાર પછી આ ડીએનએ ઉપર ધારો કે વિશિષ્ટ ક્રમ અહીંયા છે, અહીં વિશિષ્ટ ક્રમ આવેલો છે, અહીં વિશિષ્ટ ક્રમ આવેલો છે. તો જ્યાં જ્યાં ડીએનએ ઉપર વિશિષ્ટ ક્રમ આવેલો છે એ વિશિષ્ટ ક્રમ જો એને પ્રાપ્ત થશે એટલે તરત જ આ ઉત્સેચક છે એની સાથે જોડાય છે. ઉત્સેચક એની સાથે જોડાઈ જાય છે, એટલે કે આ સ્થાને ઉત્સેચક જોડાય છે અને જોડાયા પછી એ ડીએનએ ને એવી રીતે કાપે છે કે જેનાથી આ ડીએનએ ઉપર જે ન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ શર્કરાનો જે આધાર સ્તંભ છે, ફોસ્ફેટ શર્કરા આધાર સ્તંભ, એટલે કે ડીએનએ શૃંખલા ઉપર બંને શૃંખલા ઉપર જે ફોસ્ફેટ શર્કરાનો જે બેઝ આવેલો છે, આધાર ક્રમ આવેલો છે, એ આધાર ક્રમથી એને કાપવાનું કાર્ય કરે છે, કાપે છે. ઓકે, તો અહીં પ્રશ્ન એ થાય કે આ વિશિષ્ટ ક્રમ કોને કહેવાય? કયો ક્રમ ડીએનએ ઉપર ન્યુક્લિયોટાઇડ બેઝનો છે એ વિશિષ્ટ ક્રમ તરીકે ઓળખાય છે? તો આપણે એ પણ સમજી લઈએ કે ડીએનએ ની અંદર ધારો કે આપણે એક સજીવના ડીએનએ ની વાત કરીએ. હવે આ ડીએનએ ને આપણે બહુ સિમ્પલ રીતે દર્શાવી દઈએ. હવે ડીએનએ ની જે ફોસ્ફેટ શર્કરાનો જે બેઝ ક્રમ છે, આધાર સ્તંભ છે, એની ઉપર આપણે જાણીએ છીએ કે અલગ અલગ ન્યુક્લિયોટાઇડની બેઝ પેર આવેલી છે. એડેનિન સાથે થાઇમિન બેઝ પેર બનાવે છે અને ગ્વાનિન સાથે સાઇટોસિન બેઝ પેર બનાવે છે. આ સમગ્ર ડીએનએ ઉપર આવી બેઝ પેર અલગ અલગ આવેલી હોય છે. હવે એમાંથી યાદ રાખો કે ડીએનએ ની આ જે બંને શૃંખલાઓ છે એ શૃંખલાઓ ઉપર ન્યુક્લિયોટાઇડનો એવો વિશિષ્ટ ક્રમ આવેલો છે જ્યાં આ ઉત્સેચકો કાર્ય કરે છે. ત્યાં 6 ન્યુક્લિયોટાઇડ બેઝ પેર આવેલા છે અને એવો બેઝ પેર જે છે એ ગ્વાનિન થી શરૂ થાય છે. ગ્વાનિન. ત્યાર પછી 2 એડેનિન ક્રમમાં હોય છે. ત્યાર પછી 2 થાઇમિન ક્રમમાં હોય છે અને ત્યાર પછી સાઇટોસિન આવેલો છે. તો આવા 6 ન્યુક્લિયોટાઇડ ક્રમ એવા છે ગ્વાનિન, એડેનિન, એડેનિન, થાઇમિન, થાઇમિન, સાઇટોસિન. તો આની જે પૂરક શૃંખલા છે એના ઉપર આ ક્રમ પાછળથી રિપીટ થાય છે. તમે જુઓ અહીંયા સાઇટોસિન છે તો ગ્વાનિન, થાઇમિન છે તો એડેનિન, એડેનિન, થાઇમિન, થાઇમિન અને સાઇટોસિન. આ રીતે તમે જોઈ શકો છો અહીંયા કે ડીએનએ ની એક શૃંખલા ઉપર ગ્વાનિન, એડેનિન, એડેનિન, થાઇમિન, થાઇમિન, સાઇટોસિન છે તો એની પૂરક શૃંખલા ઉપર આ જ ક્રમ ઉલટી દિશામાં છે ગ્વાનિન, એડેનિન, એડેનિન, થાઇમિન, થાઇમિન, સાઇટોસિન. તો આ જે ક્રમ છે આને આપણે કહીશું આ ઉત્સેચક માટેનો ઓળખ ક્રમ. આને આપણે કહીશું ઉત્સેચક માટેનો ઓળખ ક્રમ.
અથવા આ જે ડીએનએ ની શૃંખલા છે એને કહેવાય છે પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ શૃંખલા. પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ શૃંખલા કહેવાય છે. આ ડીએનએ ની એવી શૃંખલા છે કે જેમાં એક શૃંખલા પર આગળથી અને એની પૂરક શૃંખલા ઉપર પાછળથી ન્યુક્લિયોટાઇડનો બેઝ ક્રમ રિપીટ થતો હોય, પુનરાવર્તિત થતો હોય અને ટોટલ ન્યુક્લિયોટાઇડની સંખ્યા 6 હોય. આવા સ્થાન ડીએનએ ઉપર જ્યાં જ્યાં આવેલા છે ત્યાં આ ઉત્સેચક કાર્ય કરે છે અને એ સ્થાનેથી એની કાપણી કરે છે. હવે કેવી રીતે કાપણી કરે છે એ પણ આપણે સમજી લઈએ. તો આ જે શૃંખલા છે ગ્વાનિન, એડેનિન, એડેનિન, થાઇમિન, થાઇમિન, સાઇટોસિન. ગ્વાનિન, એડેનિન, એડેનિન, થાઇમિન, થાઇમિન, સાઇટોસિન. આપણે જાણીએ છીએ કે આ દરેક નાઇટ્રોજન બેઝ એકબીજા સાથે હાઇડ્રોજન બોન્ડથી જોડાયેલા છે. હાઇડ્રોજન બંધ. આ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક જે ડીએનએ ની શૃંખલા ઉપર ગ્વાનિન આવતો હોય ત્યાંથી એને કાપે છે. એટલે કે આ બે શૃંખલા વચ્ચેના જે ફોસ્ફોડાયસ્ટર બંધ છે એને કાપવાનું કામ કરે છે. એટલે કે અહીંથી કાપે છે અને અંદરના જે ન્યુક્લિયોટાઇડ વચ્ચે જે હાઇડ્રોજન બોન્ડ છે એને પણ અહીંથી કાપી દે છે અને બીજી શૃંખલા ઉપર જ્યાં ગ્વાનિન આવે છે એની આગળથી પણ આ શૃંખલાને કટ કરે છે અથવા તો કાપે છે. આના કારણે તમે જુઓ તો આખો જે ઉત્સેચક છે એ અહીંયા કાતર તરીકેનું કામ કરે છે. આણ્વિક કાતર કહેવાય છે આને, આ ઉત્સેચકને. અને આ બંને ડીએનએ ની શૃંખલાઓને છૂટી પાડે છે આ પ્રકારે. આ રીતે એને કાપે છે. ખ્યાલ આવ્યો તમને? તો આ રીતે એ શૃંખલાને કાપવાનું કામ કરે છે અને કાપીને જે બે છેડા બને છે આ બંને છેડાઓને ચીપકુ છેડા કહેવાય છે. ચીપકુ છેડા એટલે ડીએનએ ને ચીપકુ છેડા બનાવીને કાપવાનું કાર્ય કરે છે. ઓકે, તો આ ઉત્સેચકનું એક મહત્વનું કાર્ય થશે. તો આ ઉત્સેચક એ કાર્ય કરવા માટે ડીએનએ ને ચીપકુ છેડા તરીકે કાપે છે. હવે જે ડીએનએ આપણે બીજા સજીવનું લઈએ છીએ એને પણ આ જ ઉત્સેચક દ્વારા એ જ રીતે કાપવામાં આવે છે અને ત્યાર પછી એ બંને ચીપકુ છેડાઓને પરસ્પર હાઇડ્રોજન બંધ દ્વારા પરસ્પર જોડવાનું કાર્ય કરે છે લાઇગેજ નામનો ઉત્સેચક. એટલે એક ડીએનએ ને બીજા ડીએનએ સાથે એટલે કે ડીએનએ ની પ્રતિકૃતિ સાથે જોડવા માટે ડીએનએ લાઇગેજ નામનો ઉત્સેચક છે સહાયતા અપાવે છે. એટલે અહીં બે ઉત્સેચકો થયા. એક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક અને બીજો લાઇગેજ ઉત્સેચક. લાઇગેજ જોડવાનું કામ કરે છે અને રિસ્ટ્રિક્શન ઉત્સેચકો ડીએનએ ને કાપવાનું કાર્ય કરે છે. તો આ સમગ્ર પ્રક્રિયા જે છે
એમાં સૌથી મહત્વનું છે ડીએનએ ઉપર રહેલો વિશિષ્ટ 6 બેઝ પેર ધરાવતો ઓળખ ક્રમ, જેને આપણે કહીશું પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ શૃંખલા. આ રીતે જે સજીવો બાયોટેકનોલોજીની અંદર વપરાય છે, જેને આપણે અલગ અલગ નામ આપીએ છીએ. દાખલા તરીકે એક યજમાન સજીવનું ડીએનએ લઈએ. યજમાન સજીવનું ડીએનએ તો આ ડીએનએ ને આપણે ધારો કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેજ ઉત્સેચક વડે ધારો કે આપણે એની કાપણી કરીએ તો આ ઉત્સેચક આ રીતે આ પ્રકારે ડીએનએ ને કાપશે. ચલો એને બીજા સજીવના ડીએનએ સાથે, અને આપણે કહીએ વાહક ડીએનએ, તો આ જ ઉત્સેચક દ્વારા આ ડીએનએ ને પણ ચોક્કસ જગ્યાએથી કાપવામાં આવે છે. આ રીતે ધારો કે આ જે કપાયેલો ટુકડો છે એને આપણે અલગ દર્શાવીએ તો આ ડીએનએ ને આ ડીએનએ સાથે જોડવા માટે આ બંનેને આપણે ધારો કે જોડવા છે તો લાઇગેજ ઉત્સેચક વડે એને જોડી શકાય છે. આ લાઇગેજ વડે જે જોડાણ થયું આને આપણે કહીશું પુનઃ સંયોજિત ડીએનએ, અથવા આને આપણે કહીશું રીકોમ્બિનન્ટ ડીએનએ. તો ઉત્સેચકોનો અહીંયા જે મુખ્ય રોલ છે એના ઉપરથી સમજી શકાય. હવે આ જે બાબત છે એનો ઉપયોગ ક્યાં થાય છે એ પણ આપણે સમજી લઈએ. ખાસ કરીને રીકોમ્બિનન્ટ ડીએનએ નું નિર્માણ કરવું હોય તો જનીન ઇજનેરી વિદ્યામાં આવા પ્રકારના ઉત્સેચકો બહુ જ ઉપયોગી છે. સાથે સાથે એક વિશેષતા, એક નોંધ પણ યાદ રાખીએ કે જો આ બંને સજીવો કે બંને સજીવોના ડીએનએ ને કાપવા માટે અલગ અલગ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેજ ઉત્સેચકોનો ઉપયોગ થતો નથી. એક જ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેજ ઉત્સેચક બંને સજીવોના ડીએનએ ને કાપવા માટે વપરાય છે અને જોડવા માટે લિગેજ ઉત્સેચક જ વપરાય. એવું નથી કે આ યજમાન ડીએનએ ને કાપવા માટે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેજ કોઈ અલગ પ્રકારનો હોય અને વાહક સજીવના ડીએનએ ને કાપવા માટે અલગ હોય. જ્યારે ડીએનએ ને કાપીને જોડવાની વાત આવે છે ત્યારે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો બંને સજીવોના ડીએનએ માટે એક સમાન વપરાતા હોય છે. આ એક સૌથી મહત્વની બાબત. તો ઓવરઓલ આપણે આખી પ્રક્રિયાનો હેતુ એટલો શીખ્યા કે યજમાન સજીવ હોય કે વાહક સજીવ હોય એ બંનેના ડીએનએ ને એકબીજા સાથે જોડીને રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવવું હોય તો કાપણી કરવા માટે, કાપવા માટે ચીપકુ છેડા બનાવીને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેજ ઉત્સેચકોનો ઉપયોગ થાય. ઓકે, તો આ થઈ આ ઉત્સેચકોની પહેલી અગત્યતા.